આજના સમયમાં પેરેન્ટનું કન્ફ્યુઝન તેની પાસે રહેલી ઓવર ઇન્ફોર્મેશનને કારણે છે. પરફેક્ટ પેરેન્ટ બનવા માટે તે વધારે ને વધારે ઇન્ફોર્મેશન ગેધર કરે છે. એક પેરેન્ટ અને 10 જાતની સલાહો. સ્કૂલ કહે છે કે બાળક સાથે સ્ટ્રિક્ટ રહો, તેને ડિસિપ્લિનમાં રાખો. સોશિયલ મીડિયા કહે છે કે બાળક સાથે જેન્ટલ બિહેવ કરો. વડીલો અને સંબંધીઓ કહે છે કે બાળકને કંટ્રોલમાં રાખો. અને પછી પેરેન્ટ કન્ફ્યુઝ થાય છે કે આમાંથી કેટલું ફોલો કરવું ને કેટલું છોડી દેવું. બધું જ ટ્રાય કરે ત્યારે બાળક સફર કરે છે. પેરેન્ટ તરફથી બાળકને ક્યારેક ફ્રીડમ, ક્યારેક ફિયર, ક્યારેક પ્રેમ તો ક્યારેક લેક્ચર મળે રાખે છે. આમ ધીમે ધીમે બાળકની એ માન્યતા દ્રઢ બને છે કે મમ્મી પપ્પાના બનાવેલા નિયમો સ્ટેબલ નથી. તે મમ્મી પપ્પાના મૂડ પર આધારિત છે. અને જ્યાં સ્ટેબિલિટી નથી ત્યાં સેફટીની ફિલિંગ નથી આવતી. બાળકને પરફેક્ટ પેરેન્ટ નથી જોઈતા, ક્લિયર અને કોન્ફિડન્ટ પેરેન્ટ જોઈએ છીએ. તો આવા પેરેન્ટ આપણે બની શકીએ છીએ, માત્ર થોડી સમજણ કેળવવાની જરૂર છે. ફર્સ્ટ, બાળકને મેનેજ કરતા પહેલાં પોતાની જાતને મેનેજ કરો. મૂડ ગમે તે હોય, બાળક માટે બનેલો નિયમ ફિક્સ્ડ જ રહેશે. અને આ નિયમ શા માટે છે તે બાળકને સમજાવવું. તે કારણ જાણી અને શાંતિથી ફોલો કરશે. સેકન્ડ, બાળકને ડિસિપ્લિનમાં રાખતા પહેલાં તેની સાથે પ્રેમથી રિલેશન સ્ટ્રોંગ કરવું. માત્ર નિયમો જ આપે રાખશું તો બાળકમાં રેઝિસ્ટન્સ આવશે. તે વિરોધ કરશે અને ડિસિપ્લિનમાં નહીં રહે. મોટાભાગે બાળકો સાંભળીને નહીં પણ આપણું અવલોકન કરીને શીખે છે. થર્ડ, બાળકને ફીલ કરાવવું કે હું તારી સાથે જ છું. ભલે તારાથી મિસ્ટેક થાય. મિસ્ટેકમાંથી લેસન શીખી અને આગળ વધવું. આમ કન્ફ્યુઝડ પેરેન્ટ રિએક્ટિવ બને છે, જ્યારે કોન્ફિડન્ટ પેરેન્ટ સ્ટેબલ બને છે, જે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક સ્ટ્રોંગ પિલર છે.